સુપર ટેસ્ટી એકદમ નવું અને એકદમ ઝડપથી બની જાય ને તેવું આ મસાલેદાર શાક બનાવી. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો એક જેવા શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો એકદમ નવું જ આપણે કાળા ચણાનું એટલે કે પીળા ચણાનું શાક બનાવીશું. એકદમ સુપર ક્રીમી ટેસ્ટી લાગે છે અને નથી આપણે કોઈ ક્રીમ, કાજુ કે દહીંનો યુઝ કરવાનો, તો પણ એકદમ નવું ગ્રેવીદાર આપણું શાક બનીને તૈયાર થશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આ પીળા ચણાનું શાક બનાવવા માટે મેં પીળા ચણાને 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા ને 1 કપ જેટલા ચણા છે. ચણા સરસ રીતે પલળીને ફૂલીને ડબલ થઈ ગયા છે. હવે જે પલાળેલા પાણી હોય ને પીળો ભાગ પાણીનો એ કાઢી લેવાનો છે અને બાકીના ચણાને આપણે કુકરમાં એડ કરીશું. હવે 1 કપ ચણા સામે આપણે 1.5 કપ પાણી એડ કરવાનું. પાણી વધારે એડ નથી કરવાનું, માત્ર ચણા ડૂબવા જોઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 તમાલપત્ર એડ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ કરી લેશું. 3 વિસલ થશે ને એટલે આપણું જે ચણા છે ને એ સરસ રીતે બફાઈ જશે, પાણી પણ થોડું ઓછું થઈ જશે. અને આ રીતે તમે જુઓ, ચણા બધા જ સરસ રીતે બફાઈ ગયા છે. આ રીતે થોડા ફાટ્યા હશે ને તો બફાઈ ગયેલા પરફેક્ટ ગણાશે. બસ આ રીતે પ્રેસ કરશો ને તો એકદમ સોફ્ટ હોવા જોઈએ. આમાંથી આપણે થોડા ચણા અને થોડું બાફેલા ચણાનું પાણી છે ને એ લઈ લેશું અને આપણે એનો મસાલો તૈયાર કરીશું. એના માટે 1 ટુકડો આદુનો, તીખાસ માટે લીલું મરચું અને થોડા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. લીલા ધાણા ડાળી સહિત એડ કરવાના છે. સાથે 1 ટમેટાને રફલી મેં ચોપ કરી એડ કર્યું છે. મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, તીખાસ માટે મેં તીખું મરચું અને કાશ્મીરી મરચું બંને એડ કર્યું છે. ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરીશું. સાથે થોડી કસૂરી મેથી એડ કરીશું અને જે બાફેલા ચણા છે ને એ આ સમયે પાણી સહિત એડ કરીશું અને હવે સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. તો આપણી ગ્રેવી છે ને એનો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે જો તમે ગ્રેવી તૈયાર કરશો ને તો 100% તમારી ગ્રેવી છે ને એ ઠીક થશે. જે ચણા છે ને એ છૂટા છૂટા નહીં રહે અને ગ્રેવી સાથે કોટિંગ થશે. હવે શાકનો વઘાર કરવા માટે 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને થોડી હિંગ એડ કરી અને અહીંયા મેં અડધા કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે. લસણ ડુંગળી જો ન ખાતા હોય ને તો સ્કીપ કરવાના અને મિક્સ કરી દેશું. હવે ડુંગળી હલકી સોફ્ટ થાય, ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. તો અહીંયા જુઓ તમે, થોડી જ વારમાં ડુંગળી છે ને એ સોફ્ટ થઈ જશે. તો તમે આવી ગ્રેવીવાળા મસાલાવાળા ચણાનું શાક ક્યારે બનાવ્યું છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. જો આ રીતે ડુંગળી સોફ્ટ થઈ જાય ને પછી આ બધી જે મસાલો તૈયાર કર્યો છે ને તે આ સમયે જ એડ કરી દઈશું. તો આપણે એક્સ્ટ્રા મસાલા કોઈ એડ કરવાની જરૂર નથી, બધા મસાલા આપણે પહેલાં જ એડ કર્યા છે. એટલે બસ હવે આ ગ્રેવીને આપણે સારી રીતે ડુંગળીવાળા મિક્સર સાથે મિક્સ કરી અને સરસ એવી કૂક કરવાની છે, જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડવા માંડે ને ત્યાં સુધી. તો અહીંયા તમે જુઓ, થોડી જ વારમાં આ રીતે એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું, સરસ એવો મસાલો કૂક થઈ ગયો. પણ આ ગ્રેવી છે ને થોડી થીક છે તો આપણે એને હલકી પતલી કરીશું, જેનાથી આપણા જે ચણા છે ને એમાં પરફેક્ટ કોટિંગ આવી જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો પહેલાં આપણે સારી રીતે કૂક કરી લેવાની છે અને પછી જ આપણે એને થોડી પતલી કરી પછી ફરીથી કૂક કરવાની છે. તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરું છું અને આગળ જે આપણે ચણા બાફીને પાણી તૈયાર કર્યું છે ને એ પાણીનો પણ આપણે યુઝ કરવાના છીએ. તો અહીંયા આપણે વધારે પાણી ગ્રેવીમાં એડ નથી કરવાનું. જો તમારે ગ્રેવીવાળા આ ચણા રાખવા હોય ને તો તમારે ગ્રેવીવાળા પણ રાખી શકાય આમાંથી જ, અને તમારે ડ્રાય બનાવવા હોય ને તો ડ્રાય પણ કરી શકાય છે. તો પાણી સાથે આપણી ગ્રેવી છે ને હવે ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે અને થોડી પતલી પણ છે. તો હવે આ જ સમયે આપણે જે બાફેલા ચણા રાખ્યા ને એમાં આપણે બાફતી વખતે એકદમ ઓછું પાણી જ એડ કર્યું હતું અને અહીંયા મેં ગ્રેવીના ભાગનું મીઠું એડ નથી કર્યું. તો આ સમયે હું એડ કરી દઉં છું. મિક્સ કરી દેશું. અને જો તમારે ગ્રેવીવાળા આ ચણાને તમારે રાઈસ સાથે ખાવા હોય અને તમારે એ રીતે રાખવા હોય ને તો 2 મિનિટ માટે તમારે કૂક કરવાનું. તો હવે હું એને ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક થવા દઈશ. એટલે સરસ એવું એમાંથી તેલ છૂટું પડી જશે અને જે ગ્રેવી છે ને એ પણ બળી અને એની ફ્લેવર ખૂબ જ સરસ એવી ચણામાં આવી જશે. તો આ સમયે તમે જુઓ કેટલું સરસ એમાંથી તેલ છૂટું પડી ગયું
અને હજુ પણ એમાં થોડી ગ્રેવી છે એટલે આપણે આટલી ગ્રેવી રાખીશું, જેનાથી આપણે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે. તમે આ ચણાના શાકને રાઈસ સાથે સર્વ કરી શકો છો, રોટલી પરોઠા સાથે, થેપલા સાથે. ઉપરથી લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ શાકને તમે મનગમતા રોટલી પરોઠા જેના સાથે સર્વ કરવું હોય ને એ કરી શકાય છે. હું અહીંયા એક ગ્રીન લીલી મરચી પણ એડ કરું છું, લાસ્ટમાં મેં એડ કરી છે, પહેલાં એડ નથી કરી. અને હવે આપણે આ શાકને સર્વ કરીશું. તો આવું ટેસ્ટી ચટકારેદાર એકદમ સરસ, ના ચણા છૂટા પડે ના ગ્રેવી છૂટી પડે એવું લસકેદાર આપણું બનીને શાક તૈયાર થઈ ગયું છે. તો એને આપણે એક બોલમાં કાઢી લઈશું. અને તમે આ શાકને કઈ ડીશ સાથે, એટલે કે રોટલી પરોઠા કે થેપલા કે પૂરી, કોની સાથે સર્વ કરો છો ને મને કમેન્ટમાં કહેજો. હું પૂરી સાથે સર્વ કરવાની છું અને એની સાથે મેં મસાલેદાર પૂરી પણ બનાવી છે. તો એકદમ ટેસ્ટી આપણું શાક આ રીતે બધું બોલમાં કાઢી લેશું. અને મહેમાનો આવે ત્યારે અવશ્ય તમે એકવાર આ શાક બનાવજો, મહેમાનોનું ફેવરિટ થઈ જશે. એટલું ટેસ્ટી બને છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો તમે પણ આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો ને મને કમેન્ટમાં કહેજો કેવી લાગે. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.